દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજ સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। જય શ્રી ગણેશ। આજરોજ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના સંયોજક શ્રી બિપિન જે પટેલની પૂરી ટીમ દ્વારા લંકા વિજય હનુમાનજી મંદિર ખાતે કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ આયોજક મંડળોના ટોપ 10 ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાંજ સમાચાર .live સુરત। દર્શક મિત્રો, સાંજ સમાચાર .live ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ત્યારબાદ આપણી વચ્ચે હું કતારગામ પોલીસ સ્ટેશનની શીતલબેન પટેલ અને જ્યોતિબેન સન્માન કરી રહ્યા છે સ્વામી અંજનનું। ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે। ઉભા રહેજો, આપણે સન્માન કરો। સ્વામીજીને કે તેઓ તેમને પ્રમાણપત્ર આપશે। પીઆઈ સાહેબ, સ્વામીજી તેમજ અનિલભાઈ બિસ્કીટવાળા સાહેબ વિનંતી કરીશ કે તેઓ તેમને પ્રમાણપત્ર સન્માન કરશે અને આપણે જોરદાર તાળીઓથી મેળવીશું। તાળીઓ ખરેખર મિત્રો, ખરેખર આપણા હિન્દુ સનાતન ધર્મ મારું નામ બિપિનભાઈ જયંતિભાઈ પટેલ। આજનો અમારો પ્રોગ્રામ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કતારગામ પોલીસ વિસ્તારના ગણેશ મંડળો, જે ગણેશ ભક્તો ટોપ 10 ગણેશ મંડળના ટોપ 10 ઇનામ વિતરણનો આજનો પ્રોગ્રામ હતો। એમાં કતારગામ પોલીસ વિસ્તારની અંદર ઓછામાં ઓછા 200 મંડળોની સ્થાપના થાય છે ગણપતિજીની। એમાંથી ટોપ 10 ના આજને ટોપ 10 ઇનામ વિતરણ કર્યું। એમાં બેસ્ટમાં બેસ્ટ જેને કામગીરી, સારી કામગીરી હોય, સરકારશ્રીના હાઈકોર્ટના શ્રી જાહેરનામા મુજબ જે સારા કાર્યો કર્યા હોય, માટીની મૂર્તિનું સ્થાપન કર્યું હોય, એવા 10 ગણેશ મંડળોને આપણે આજે ઇનામ વિતરણ કર્યું છે। જેની અંદર અમારા સમિતિના સંત સમિતિના જે અધ્યક્ષ એવા અમરીશાનંદજી મહારાજ, મહામંત્રી શ્રી મહામંડલેશ્વર સીતારામ બાપુ, તેમજ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ એવા શ્રી અનિલભાઈ બિસ્કીટવાળા, મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ગજેરા, જેઓ વિશેષ ઉપસ્થિતિમાં કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડી કે ચૌધરી સાહેબની ખાસ ઉપસ્થિતિની અંદર આજના ઇનામ વિતરણ સમારોહની અંદર ગણેશ ભક્તો કતારગામ પોલીસ વિસ્તારના ઓછામાં ઓછા 400 થી 500 ગણેશ ભક્તોની હાજરીમાં આજે ટોપ 10 ઇનામ વિતરણ કર્યું। આ અમારું બીજું વર્ષ છે। ગઈ સાલ બી આ જ રીતે અમે ટોપ 10 ઇનામ વિતરણ કર્યું હતું। આ બીજું વર્ષ છે અમારું, અને આ જ રીતે અમે દર વર્ષે કતારગામ પોલીસ વિસ્તારની અંદર ટોપ 10 ઇનામ વિતરણ કરતા રહીશું। મીડિયા વાળા દ્વારા શું સંદેશો આપશો લોકોને? મેં ગુજરાતના મીડિયા દ્વારા દરેક ગુજરાતની જનતાને સંદેશો આપવા માંગુ છું કે મિત્રો, પર્યાવરણ માટે આપણે માટીની મૂર્તિની સ્થાપના કરીએ અને નાની મૂર્તિ લાવીએ, જેથી કરીને આપણે પર્યાવરણ સચવાય, જાહેર જનતાને અડચણ પણ ના પહોંચે અને તંત્રને પણ હાલાકી ન પડે એ રીતે આપણે સારું આયોજન કરીએ, જેથી કરીને આપણે ગણપતિ બાપા આપણી પર મહેરબાન થાય। આખા સુરતમાં કેટલી મૂર્તિની સ્થાપના થાય છે? આખા સુરત શહેરની અંદર ઓછામાં ઓછી 80,000 થી વધારે મૂર્તિની સ્થાપના થાય છે। એમાં અમારા કતારગામની અંદર, કતારગામ વિસ્તારની અંદર 200 થી 250 થાય છે।